નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારોની અંદર રોડ રસ્તાઓની હાલત અત્યારે એકદમ ખસ્તા જોવા મળી રહી છે। ત્યારે આજે વાત કરી રહ્યા છે ઘોઘંબા રાજગઢ પાલ્લાથી બોરિયા ખરોડ તરફ જતા રસ્તામાં રાજગઢ પાલ્લા ઘાટીની અંદર છેલ્લા કેટલાય સમયથી રસ્તો તૂટી અને ખેદાન મેદાન થઈ ગયેલો નજરે પડે છે। દ્રશ્યોમાં જોવા મળે છે એવા મોટા મોટા 1.5-2 ફૂટના ખાડાઓ આ રોડ ઉપર પાલ્લા ઘાટીની અંદર પાલ્લાથી બોરિયા ખરોડ તરફ જતા રસ્તા ઉપર પડી ગયા છે। આ રસ્તો કાયમ ટ્રાફિકથી ધમધમતો રસ્તો છે અને હજારો વાહનો આ રસ્તા ઉપરથી દેવગઢ બારિયાનો રસ્તો હોવાથી અહીંયાથી પસાર થાય છે। ત્યારે વાહન ચાલકો આ રસ્તા ઉપર પડેલા ખાડાઓ અને ખાડાઓમાં ભરાયેલા અવિરત પાણીના કારણે વાહન ચાલકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે। રાત્રિના સમયે કોઈક અજાણ્યા વાહન ચાલકો અહીંયાથી પસાર થતી વખતે તેઓની બાઇક અથવા તો વાહન ખાડાની અંદર પડતા અકસ્માતો પણ ઘણા બધા સર્જાઈ રહ્યા છે, જેના કારણે પણ મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે આજુબાજુના સ્થાનિક લોકોની અને વાહન ચાલકોની અવિરત માંગ રહી છે કે પાલ્લા ઘાટીથી બોરિયા તરફ જતા રસ્તા ઉપર જે બ્રિજથી પહેલાં બ્રિજ સુધીનો જે રસ્તો જેની અંદર મોટા મોટા ખાડા પડી ગયા છે અને આ ખાડાઓની અંદર કાયમ પાણી ભરાયેલું રહે છે, એનો નિકાલ કરવામાં આવે અને આ રોડ ઉપર એને મરામત કરી અને કાયમી ધોરણે તેનો નિકાલ લાવવા માટે આરસીસી રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। આ રસ્તા ઉપર પડેલા ખાડાના કારણે વાહન ચાલકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો અનેક વખત અકસ્માતોનો ભય પણ સતાવી રહ્યો છે અને કેટલીય વાહન ચાલકો અહીંયા આ ખાડાની અંદર પડી અને પોતાના શરીરને ઈજાઓ પણ પહોંચાડી ચૂક્યા છે। ત્યારે તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ તંત્રના બહેરા કાને આ રજૂઆતો સંભળાઈ અને પાછી પડતી હોવાની રોષ લોકોના મોઢેથી સાંભળવા મળ્યો છે। લોકોની વાત જો માનીએ તો રજૂઆતોનો કોઈ જ અસર જોવા મળતી નથી અને આ રસ્તાનું કોઈ મરામત કરવામાં આવતું નથી, તો તંત્રને અને આરએનબી ડિવિઝન જે પણ વ્યવસ્થા તંત્રને લાગતું હોય તેને ખાસ લોકોની માંગ છે કે આ રસ્તાને તાત્કાલિક સર્વે કરી અને તેનો પાણીનો જે નિકાલ છે અને કાયમી ધોરણે અહીંયાથી નિકાલ કરવામાં આવે। આ ખાડાઓની અંદર રોડ ઉપર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકો તો હેરાન થઈ રહ્યા છે, પણ વટેમાર્ગો પણ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે। પગપાળા લોકો પણ એમાંથી પરેશાન થઈ રહ્યા છે અને સ્થાનિક લોકોની ઉગ્ર માંગ છે કે આ રસ્તાને વહેલામાં વહેલી તકે લાગતા વળગતા વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવે, કારણ કે અનેક વખત લોકોની માંગ હોવા છતાં કોઈ પણ અધિકારીઓ પોતાની ચેમ્બરમાંથી નીકળવા તૈયાર નથી એવો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે। અને વહેલામાં વહેલી તકે આ રોડનો સર્વે કરી અને પાલ્લા ઘાટી જે ઢાળ છે ત્યાંથી બ્રિજ સુધીનો જે રસ્તો તેની ઉપર પડેલા ખાડાઓને કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે, એનો મરામત કરવામાં આવે અને આરસીસીથી તેને કમ્પ્લીટ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે।